હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાટણ. અને જુઓ આગળ ગાડી જઈ રહી છે આપણે. તો ગાઈઝ આવી ગયા છે આપણે જંગરાલ. અને જુઓ અહીંયા અત્યારે સૂતા છીએ. અને આ બાજુ અમારે વિશુભાઈ બેઠા છે. તો આજે ખાસ આપણે પાટણ જવાનું છે થોડા કામથી. તો વિડીયોમાં બનાવી રહેજો, બ્લોગમાં બનાવી રહેજો, બહુ મજા આવશે બ્લોગ જોવાની. તો ફાઇનલી આપણે પાટણ માટે નીકળી ગયા છે. અને જુઓ અહીંયા પાછળ અમારે વીરમા કાકા આવી રહ્યા છે. તો જો મિત્રો અત્યારે જઈ રહ્યા છીએ પાટણ અને પહોંચી ગયા છે આપણે સરસ્વતી નદી ડેમ પર. અને અત્યારે જો હાઈવે ઉપર છીએ આપણે. તો જો મિત્રો આવી ગયા છે આપણે બુલેટ બાઇકના શોરૂમ પર, રોયલ એન્ફિલ્ડ. તો ફાઇનલી આજે લેવાનું છે વિશુભાઈનું નવું બાઇક. વિશુભાઈ એટલે કે વીડી રાઠોડ. તો ચલો જઈએ અંદર શોરૂમમાં. તો જો મિત્રો શોરૂમની અંદર આવી ગયા છે. અને અત્યારે હવે જે ફોર્મેલિટી હશે આપણે પૂરી કરી અને બાઇક લઈશું. તો મિત્રો બન્યા રહેજો બ્લોગ વિડીયોમાં. અને બાઇક પણ તમને બતાવી દઉં આખું. તો જુઓ મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ રેડી થઈ રહ્યા છે. અને કેશ પણ અહીંયા જુઓ વિશુભાઈ આપણે જમા કરાવી રહ્યા છે. તો જુઓ મિત્રો કેશ ઓન ડિલિવરી. તો જુઓ મિત્રો પૂરેપૂરું પેમેન્ટ કેશ આપી દીધું છે. અને અહીંયા અમારે ગોવિંદભાઈ અને જુઓ આ છે વિશુભાઈ બાઇક ઓનર. અને આ છે જુઓ બાઇક. તો હવે ટાઈમ આવી ગયો છે પડદો ઊંચો કરવાનો. તો મિત્રો થોડા રીલ્સ માટેના શોર્ટ શૂટ કરી લેવું. અને જુઓ આ ઓલરેડી બાઇક તૈયાર થઈ ગયું છે. તો મિત્રો રીલ્સ શૂટ અને બ્લોગ શૂટ આપણે બંને સાથે શૂટ કરીશું. તો જુઓ ઓલરેડી કપડું ખેંચાઈ ગયું છે. તો ફાઇનલી આ રહ્યું જુઓ વિશુભાઈનું બુલેટ બાઇક. અને જો મિત્રો અહીંયા ગોવિંદ કાકા જોડે પણ કપડું ખેંચાવી અને એક એમની રીલ્સ શૂટ કરી આપણે. અને હવે જુઓ મિત્રો અહીંયા આપણે વિશુભાઈની થોડા રીલ્સ માટેના શોર્ટ શૂટ કરીશું. તો જોઈએ વિડીયોમાં બન્યા રહો મિત્રો. અહીંયા આપણે રીલ્સ માટેનો શોર્ટ શૂટ કરી રહ્યા છીએ અત્યારે. જો હા જો હા કેવું બાઇક છે આમ બધી જુઓ. તો ફાઇનલી મિત્રો બધી રીલ્સ આપણે શૂટ કરી અને હવે અહીંયા શાંતિથી અંદર બેઠા છીએ. તો જો મિત્રો બાઇક સાથે અહીંયા હેલ્મેટ પણ આપ્યું છે. તો ચાલો હેલ્મેટને અનબોક્સિંગ કરીએ અને જોઈએ કેવું છે હેલ્મેટ. અને બાઇક પર આપણે સેફટી જરૂરી છે. તો સરસ મજાનું અહીંયા જુઓ હેલ્મેટ આપ્યું છે સાથે. તો જો મિત્રો સરસ મજાનું બ્લેક કલરનું અહીંયા હેલ્મેટ આવ્યું છે. અને એકદમ કંપનીનું હેલ્મેટ છે જુઓ સરસ મજાનું. જેવું ખુશી છે જેવું ખુશી છે. તો જો મિત્રો અહીંયા ચા આવી ગઈ છે. તો બધા ચા પીવી છે. અહીંયા સરસ મજાની ચા છે, મસ્ત શોરૂમની ચા. અને મિત્રો જુઓ અહીંયા બાઇકનું બધું ડોક્યુમેન્ટ, પેમેન્ટ અને નંબર પ્લેટનું બધું રેડી થઈ ગયું છે. તો હવે વિશુભાઈ જાહે બાઇકનું ચક્કર લગાવવા માટે. તો જુઓ બાઇકના ચક્કર લગાવવા માટે નીકળી ગયા છે વિશુભાઈ. તો ફાઇનલી ગાઈઝ જુઓ વિશુભાઈ આવી ગયા છે બાઇકનું ચક્કર લગાવી અને પાછા શોરૂમ પર. અને નવા બાઇકની ખુશી કંઈક અલગ જ છે જુઓ. અને જુઓ અહીંયા રોયલ બુલેટ બાઇકનું શોરૂમ. અને અહીંયા બધા જ બાઇક અવેલેબલ છે. તો જુઓ સરસ મજાના બાઇક અહીંયા પડ્યા છે. અને જુઓ મિત્રો અહીંયા આવી ગયા છે પાણીપુરી ખાવા માટે. અને પાણીપુરી ખાઈ અને હવે આપણે નીકળીશું પાછા ઘર તરફ. તો જુઓ મિત્રો આપણે નીકળી ગયા છે ઘરે જવા માટે. અને બીજા લોકો બધા ગાડીમાં નીકળ્યા છે. તો મિત્રો આપણે આવી ગયા છે પાટસણ. અને અહીંયા પાટસણ ચોકડી ઉપર આપણે હવે સરસ મજાનું ઠંડુ પી અને પછી નીકળીશું પાછા અહીંથી. તો જુઓ અહીંયા ઠંડુ પીવા માટે બેસી ગયા છે બધા. તો મિત્રો ઠંડુ પી અને નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. અને મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જુઓ આપણે પહોંચી ગયા છે હવે ગામમાં. અને અહીંયા તો ભોજાભાઈને પકોડી ખાઈ રહ્યા છે અમારે જુઓ વિષ્ણુભાઈની લારી પર. અને સાથે મહેશ પણ છે, અમારા જૂના કોમેડી આર્ટિસ્ટો છે. અને આમની એક્ટિંગ પણ ખૂબ સારી હતી. અને જો મિત્રો બાઇક ડિલિવરની આપણે જે રીલ્સો બનાવી હતી એમાંથી એક રીલ્સ જુઓ આ પણ છે. તો આમાં આપણે હજી કોઈ સોંગ એડ કરી નથી કેમ કે કોપીરાઇટ બી આવી શકે.
તો જુઓ સરસ મજાનું આપણે રીલ્સ એક એડ કરી હતી, શૂટ કરી હતી.